માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મધ્ય દક્ષિણ ગુજરાતના 1254 ખેલાડીઓનો બેટરી ટેસ્ટ પ્રારંભ. ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 17 થી 20 માર્ચ દરમિયાન આ મહત્વપૂર્ણ બેટરી ટેસ્ટનું આયોજન થયું છે. આ ટેસ્ટિંગમાં વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના 8 થી 9 જિલ્લાઓ સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદાના કુલ 1254 ઉભરતા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ખેલાડીઓની શારીરિક ક્ષમતા માપવા માટે 7 વિવિધ કસોટીઓ જેવી કે 30 મીટર ફ્લાઇંગ સ્ટાર્ટ, સ્ટેનિંગ બ્રોડ જમ્પ, મેડિનેશન, બોલ થ્રો, વર્ટિકમ જમ્પ, શટલર રન, શીટ એન્ડ રીચ અને 800 મીટર દોડ જેવા લેવામાં આવી રહી છે. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસના જણાવ્યા અનુસાર આ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી ખેલાડીઓને રાજકીય નામાંકિત સ્પોર્ટ્સ સ્કૂલોમાં નિઃશુલ્ક શિક્ષણ, પ્રોફેશનલ કોચિંગ અને હોસ્ટેલ જેવી આધુનિક સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. આ આયોજન રાજ્યના ભાવિ રમતવીરોને વૈશ્વિક સ્તરે તૈયાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ કદમ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયાની કચેરી દ્વારા તારીખ 27થી લઈને 20 દરમિયાન રાજ્ય કક્ષાનો બેટરી ટેસ્ટનું ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેની અંદર 4 દિવસની અંદર આશરે 1200થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે. આજે છે તે નવસારી જિલ્લો અને ભરૂચ જિલ્લાનું આયોજન આજની તારીખમાં કરવામાં આવેલ છે. આવતીકાલે સુરતના ખેલાડીઓ ભાગ લેશે અને આની અંદર જે છોકરાઓ ઉત્તીર્ણ થશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવશે. અમે નેત્રંગથી આવ્યા છે અને છોકરાને સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન માટેની ટેસ્ટ છે એ અમે ટેસ્ટ આપવા માટે આવ્યા છે. કોના દ્વારા આયોજન થઈ રહ્યું છે? આ ગુજરાત સરકાર દ્વારા આયોજન થઈ રહેલું છે અને આનાથી અમને ઘણો લાભ થાય એવું છે. એડમિશન સરકારની આ યોજનાથી છોકરાને કેટલો ફાયદો થાય છે અને શું કહે છે? આ યોજનાથી છોકરાઓને આગળ વધવાનો મોકો મળે. વડોદરા સ્પોર્ટ ઓથોરિટી તરફથી જે અહીંયા વ્યવસ્થા કેવી લાગી તમને? અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા લાગી. શું નામ આપણું? મારું નામ ચૌધરી દિવ્યાંગ. મારું નામ અનિલ પટેલ છે. મારા સનનું નામ છે દિયાન અનિલકુમાર પટેલ. અમે નવસારીથી આવીએ છીએ અને આ જે DLSS સ્કૂલ માટે જે સરકાર જે આયોજન કરી રહી છે તે બહુ સરસ છે. આનાથી બાળકનું જે સ્પોર્ટ્સ પ્રત્યે જે કરિયર બને છે તેને પ્રમોટ અને એક ઓપોર્ચ્યુનિટી માટે બહુ સારું છે કે જે સ્પોર્ટ્સને અંતર્ગત છોકરાને સારું એવું જ્ઞાન અને નોલેજ અને એની જે પ્રેક્ટિસને જે વિવિધ રમતગમતના સાધનો પ્રોવાઈડ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે તેના માટે DLSS બહુ સારું એક એક્ટિવિટી અને શિક્ષણ છે. વડોદરા આવ્યા છે, વ્યવસ્થા કેવી લાગી તમને? વડોદરામાં જે આયોજન કર્યું છે આ બેટરી ટેસ્ટ કહે છે અને એ ટેસ્ટિંગ માટે જે બાળકોને બોલાવ્યા છે તેની આયોજન બહુ સારું છે અને બહુ સારું એવી શરૂઆત અને આયોજનની અહીં અમે માણીએ છીએ.